વચ્ચે એએમસી સજ્જ થયું છે। એરપોર્ટ અને આરોગ્ય વિભાગના સંકલનથી 3 પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ શરૂ કરાયું। જો કોઈ મુસાફરમાં લક્ષણો જણાય તો તેને સિવિલમાં દાખલ કરવામાં આવશે। ઉપરાંત ઇમરજન્સી માટે એસવીપી હોસ્પિટલમાં 60 બેડનો ખાસ ક્વોરન્ટાઇન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે। ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, સાઉથ સુદાન અને યુગાન્ડામાંથી ટ્રાવેલ કરેલા કોઈપણ પેસેન્જર અમદાવાદ એરપોર્ટ ખાતે આવે છે તો તેઓનું સ્ક્રીનિંગ અને લોકોનું સેલ્ફ ડિક્લેરેશન લેવામાં આવી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસવીપી હોસ્પિટલમાં 60 બેડ રાખીને આ પ્રકારના એક ક્વોરન્ટાઇન વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે। જો કોઈ પેસેન્જર ત્યાંથી આવેલું હોય અને એને સિમ્ટમ્સ હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આ દર્દીને એક સસ્પેક્ટેડ કેસ તરીકે દાખલ કરવાનું રહેશે। આમ મુખ્યત્વે આઈધર જે કોઈ આ 3 કન્ટ્રીમાંથી આવી રહ્યા છે તેઓને હોમ આઇસોલેશન, ક્વોરન્ટાઇન અથવા સિવિલ હોસ્પિટલમાં એડમિટ થાય તે પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી છે। તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ